નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આ અમારું ટ્રિપલ એ રોયલ મેંગો બ્રાન્ડ કેસર કેરીનું ગોડાઉન છે, જે તાલાલા ગીર પંથકમાં આકોલવાડી ગામની બાજુમાં એક રસુલપુરા ગામ છે, નાનું એવું ગામ છે. ત્યાં ગામની બહાર અમારું આ ગોડાઉન છે. હજુ અત્યારે બહારનો ભાગ છે, આ ગોડાઉનની બહારનો, અને આ અંદરનો ભાગ છે. આ જે કે અત્યારે કેરી જે ઉતરી રહી છે એ ડાયરેક્ટ ખેડૂત પાસેથી આપણે કેરેટમાં માલ લઈએ છીએ. એટલે આ કેરેટ ખેડૂતના ખેતરેથી અત્યારે આવ્યા છે અને આ ગાડીમાંથી ઉતારે છે. મિત્રો, આ સાલ કેસર કેરીમાં લગભગ 50% બગીચામાં કેરી આવી નથી. આ સાલ થોડું નબળું છે. આપણે આ ચરોતર પંથકમાં પણ કેરી ક્યાંય જે રોડ ઉપર કે ખેતરોમાં જે આંબા છે ત્યાં ક્યાંય પણ કેરી નથી. તો એવી રીતે બધે પણ લગભગ તાલાલા, કચ્છ કે વલસાડ ક્યાંય પણ કેરી આ વખતે ઓછી છે. એટલે આ વખતે ભાવ થોડા ઊંચા રહેવાની શક્યતા છે. લગભગ અમારો અંદાજ એવો છે કે 1100-1200ની નીચે સિઝનમાં પણ પૂરી સિઝન હશે ત્યારે પણ ઓછા નહીં જાય. અને આ સાલ સાઇઝમાં પણ પ્રોબ્લેમ છે. સાઇઝ થોડી નાની આવે છે. એટલે ભાવ પણ આ વખતે એટલા, ગઈ સાલ તો 700 રૂપિયામાં પણ આપણે વેચેલી. આ સાલ 1100-1200ની નીચે ભાવ રિટેલમાં નહીં જાય એવો અમારો અંદાજ છે. જો અત્યારે અમારું પેકિંગ થઈ રહ્યું છે, આ વજન થઈ રહ્યું છે. જો આ વજનમાં કેટલું, 10 કિલો ઉપર લગભગ 25થી 50 ગ્રામ અમે જ્યારે કાચી કેરી ભરી ત્યારે રાખતા હોઈએ છીએ. બોક્સ સાથે વજન હોય છે 10 કિલો 25થી 50 ગ્રામ. પછી જેમ જેમ પાકે એમ વજન ઓછું થતું હોય છે. આખી પૂરેપૂરી 10 કિલો પાકી જાય એટલે લગભગ કેરી બોક્સ સાથે 9 કિલો નીકળે. એટલે તમને તો 8.5 કિલો જ મળે, કેમ કે 500 ગ્રામનું બોક્સ આવે. જો આ કેરી છે જે ડાયરેક્ટ ખેડૂત પાસેથી આવેલી છે. આ અમારા ખાલી બોક્સ છે અને આ વજન થઈને તૈયાર થઈ ગયેલો માલ છે. આને પછી એ પ્લાસ્ટિકની બેગથી દોરીથી બાંધશે અને પછી રવાના થશે વિદ્યાનગર, આણંદ માટે. જો આ અમારું મોટું 1 વીઘામાં ગોડાઉન છે અને આ પેકિંગ વિભાગ છે, ડિસ્પેચ વિભાગ, જે કોતે. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.